અને હવે પ્રસ્તુત છે આજનું પ્રાસંગિક વિષય છે પૃથ્વીની ઢાલ ઓઝોન. સંપાદન અને પઠન કલ્પના શાહ. ઓઝોન સ્તર પૃથ્વીના વાતાવરણનું એક સ્તર છે જે સીધા સૂર્યમાંથી આવતા કિરણોને અવરોધે છે. પૃથ્વી ફરતે 20 કિલોમીટરથી વધુ ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિલોમીટર સુધી સતત થતું રહે છે, જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી ઉપર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીની સ્વાર્થી વૃત્તિ અને વગર વિચારીએ કરાતા કાર્યોને પરિણામે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઈ રહ્યું છે. આ ખતરાથી લોકોને જાગૃત કરવા 1987માં વિશ્વ સંઘ દ્વારા 150 દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા CFC, કાર્બન, ફ્લોરિન, ક્લોરિન વાયુઓને જાકારો આપવાનો નિર્ણય લીધો. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે. સૂર્યના વિનાશક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના આ ઓઝોનના પાતળા થઈ રહેલા આવરણને બચાવવા માટે લોકોને જાગૃત કરવા માટે વિશ્વ ઓઝોન દિવસ 16મી સપ્ટેમ્બર 1995ના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. ઓઝોનની શોધ 1957માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગોર્ડન ડોબ્સન દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ ઓઝોન દિવસની ઉજવણીનો હેતુ લોકોને ઓઝોન સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. 16મી સપ્ટેમ્બર 1987ના રોજ યુનાઇટેડ નેશન્સ અને લગભગ 45 જેટલા અન્ય દેશોએ ઓઝોન સ્તરને અવક્ષયથી બચાવવા માટે હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોનો ઉપયોગ અથવા ઉત્પાદન ઘટાડવાનો તેમજ પ્લાસ્ટિકના કન્ટેનર, એરોસોલ અથવા ક્લોરોફ્લોરોકાર્બન ધરાવતા પદાર્થોનો વધુ પડતો ઉપયોગ ન કરવા જણાવાયું છે. ભૌતિક સુખની ચીજ વસ્તુઓમાંથી નીકળતા વાયુઓ ઓઝોન વાયુના પડને પાતળું બનાવે છે, જેના મુખ્ય 3 વાયુઓ ક્લોરિન, ફ્લોરિન અને કાર્બન એટલે કે CFC જે વાતાવરણમાં વધુ પ્રમાણમાં જાય ત્યારે ઓઝોનમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે અને ઓઝોનનું પડ તૂટે છે. આ માટે જવાબદાર રેફ્રિજરેટર, એર કન્ડિશનર, પરફ્યુમ તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે. આમાંથી નીકળતો ઓઝોન વાયુ ખૂબ જ હલકો અને ગંધવિહીન હોવાથી વાતાવરણમાં ઉપર આવેલા પટ્ટાને તોડે છે, જે આપણા માટે રક્ષા કવચ છે. આ રક્ષા કવચ તૂટવાનું ભયંકર પરિણામ આપણે અત્યારે પણ અનુભવી રહ્યા છીએ અને તે છે ગ્લોબલ વોર્મિંગ. આમ આપણું રક્ષણાત્મક ઓઝોનનું આ પડ તૂટશે તો ચામડીનું કેન્સર, ચામડીના રોગો વધશે, વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે અને પાંદડા નાના બને છે, ઉત્પાદનમાં ઘટાડો થાય છે, છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો નાશ થઈ શકે છે. ઓઝોન સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજિંદા જીવનમાં આટલું અપનાવવું જોઈએ. ઠંડા પીણા, ફ્રીઝ, એસીનો ઓછો ઉપયોગ કરવો, ડિસ્પોઝેબલ ગ્લાસ અને પ્લેટની જગ્યાએ સ્થાનિક પાંદડા કે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો, ઓઝોન સહાયક ઉપકરણોનો ઉપયોગ કરવો, ઇકો ફ્રેન્ડલી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. વાહનો, પ્લાસ્ટિક, ટાયર, રબર વગેરેનો વધુ પડતો ધુમાડો બાળવો જોઈએ નહીં, કારણ કે તે ઓઝોન સ્તરને ભારે નુકસાન પહોંચાડે છે. આ બાબતો પર ભાર આપવાથી આપણે ઓઝોનના પડનું રક્ષણ કરી શકીએ. જો આપણે આપણી રહેણી કરણીમાં ફરક નહીં લાવીએ તો 2050ના વર્ષ સુધીમાં વિશ્વ એક થનગનતો ગોળો બનીને રહી જશે તેવી એક માન્યતા પ્રવર્તી રહી છે. સરેરાશ તાપમાનમાં અનેક ગણો વધારો થશે અને અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ માનવ વગરની માત્ર એક ગ્રહ બની રહી જશે તેવી કલ્પનાઓ પણ અસ્થાને નહીં ગણાય. તો આવો અત્યારથી જ ઓઝોન આવરણને અખંડ રાખવા કટિબદ્ધ બનીએ. આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક પૃથ્વીની ઢાલ ઓઝોન. સંપાદન અને પઠન કલ્પના શાહ.